दमन के कड़ैया के श्री माछी महाजन द्वारा 37वां हनुमान जयंती महोत्सव मनाया गया। इस अवसर पर कड़ैया के स्थानीयों ने मिलकर गरबा रास खेला था, जिसके बाद विशाल शोभा यात्रा गाजे बाजे के साथ निकाली गई थी, जो कड़ैया विस्तार में घूमकर मंदिर तक पहुंची थी। इस मौके पर मंदिर में महाप्रसाद का भी आयोजन किया गया था। हजारों की संख्या में भक्तगणों ने हनुमान जी के दर्शन का लाभ लिया था। इस मौके पर दलवाड़ा के उमेश भाई पटेल के साथ अन्य कई गणमान्य लोग और बड़ी संख्या में भक्तगणों की उपस्थिति देखी गई। अरे मैं આવતો છે ભાઈ, આવેલો બીજું મને આવતો છે। આ વર્ષે અમે હનુમાન જયંતિનો જે ઉત્સવ છે એ ખૂબ ભવ્ય રીતે ઉજવવા માટેનું આયોજન કરેલું છે અને એ પ્રસંગે ગામના સર્વે ભાઈ બહેનોએ પોતાના દિલથી અને પોતાના ભાવથી લાગણીથી દરેક કામમાં સાથ આપીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં તડતોડ મહેનત કરી રહ્યા છે। આજે આ અમારા કડૈયા ગામમાં 37મો જન્મોત્સવ છે અને એ જન્મોત્સવમાં અમે સૌ ગામના ભેગા મળીને આ ઉત્સવ ઉજવીએ છીએ। આપણે બધા જાણીએ છીએ કે આ દમણની આજુબાજુ એરિયામાં આવું ભવ્ય મંદિર અને ફક્ત હનુમાનજીનું મંદિર આ કડૈયા ગામમાં જોવામાં આવે છે અને ખૂબ લોકો શનિવારે ભાવથી પ્રેમથી અહીંયા દર્શન કરવા આવે છે અને ખૂબ હનુમાન દાદાના આશીર્વાદ પણ એ લોકો મેળવે છે। તો આજના આ પ્રસંગે સર્વે ભાઈઓ બહેનો અને ભક્તજનોને હું વિનંતી કરું છું કે આજના આ પ્રસંગે આપ સૌ પધારી દર્શનનો લાભ લેવો તથા 12 ને 30 કલાકે જે મહાપ્રસાદનું આયોજન કરેલું છે તેમાં પણ સૌ ભાઈ બહેનો અને ભક્તજનો લાભ લઈ અને એ મહાપ્રસાદનો અવશ્ય લાભ લઈ કડૈયા માછીવાડમાં 37મો હનુમાન જયંતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એમાં ગામના દરેક ભાઈઓ બહેનો યુવાનો ખૂબ સાથ સહકાર આપે છે અને આજુબાજુના દરેક લોકો પણ એમાં મહાપ્રસાદ લેવા માટે આવે છે। અમે 4,500 વ્યક્તિઓનો મહાપ્રસાદ રાખીએ છીએ અને ખૂબ ધામધૂમથી આ પ્રસંગ અમે ઉજવીએ છીએ અને હનુમાન દાદાની અમારા ઉપર તેમજ આજુબાજુના દરેક ગામ ઉપર એટલી બધી કૃપા છે કે કંઈક પણ એવું અનિષ્ટ અથવા કંઈ એવું ખરાબ કાર્ય થતું નથી અને આ અમારા હનુમાનજીમાં એટલી બધું સત છે એમનું કે લોકો દૂર દૂરથી પણ અહીં આવીને દર્શન કરે છે અને મીડિયા દ્વારા અમે કડૈયા માછીવાડ દ્વારા વસ્તુ જણાવવા માંગે છે કે અમારા મંદિરમાં એક વખત આવીને તમે હનુમાનજીના દર્શન કરજો અને એમનો આશીર્વાદ લેજો, જેથી હનુમાન દાદાની કૃપા તમારા ઉપર હંમેશા